રહી છે તો અમદાવાદના અસલાલી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જે થિનર બનાવતી ફેક્ટરી છે તેમાં આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। 7 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। ફાયર ફાઇટરની ટીમો અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને જે કુલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો અમદાવાદ અસલાલી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદ અસલાલીમાં જે થિનર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? કોમલ, અત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે અને અત્યારે જે માહિતી મળી રહી છે કે અત્યારે કુલિંગનું કામગીરી જે છે તે કરવામાં આવી રહ્યું છે। જો કે આ જે ફેક્ટરી છે અસલાલીમાં આવેલી છે અને થિનર બનાવતી ફેક્ટરી હતી જેમાં એકાએક આગ લાગતા 10 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટેની જે કામગીરી હતી તે પણ કરવામાં આવી હતી। હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, કોઈ જાનહાની નથી અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। કોમલ જી નવીન, થિનરની જે ફેક્ટરી છે તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ, આખરે કયા કારણોસર આગ લાગી હતી, શું તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? જી, અત્યારે પ્રાથમિક ધોરણે તો કોઈ એવું માહિતી નથી કે કયા કારણોસર આગ લાગી છે। જ્યારે આગ ટોટલી ઓલવવામાં આવશે ને ત્યારબાદ એફએસએલની ટીમ અને પોલીસ જે છે તે તપાસ કરશે કે આગ લાગવા પાછળનું કારણ શું છે, કોઈની બેદરકારી છે કે આકસ્મિક રીતે આગ લાગી છે। એટલે અત્યારે તો સૌથી પહેલા આગને ઓલવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કોમલ, અને ત્યારબાદ ખ્યાલ આવશે ખરેખર આગ લાગવા પાછળનું કારણ શું હતું। જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના અસલાલી વિસ્તારમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। વડોદરા વાઘોડિયાની શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે। શાળામાં શિક્ષણની જગ્યાએ મજૂરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે। દિવાળી વેકેશન બાદ શિક્ષણના બદલે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે। વાઘોડિયા તાલુકાના અંબાલી પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ થયો છે। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટરના જે કવરો છે તે ધોવડાવતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। અભ્યાસ કરવા આવનારા ગરીબ બાળકો પાસેથી મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે બાળકો શાળામાં ભણવા માટે જતા હોય છે તે બાળકો પાસે અહીંયા કામ કરાવવામાં આવી રહ્યું છે, આ કયા પ્રકારનું ભણતર અહીંયા જોવા મળી રહ્યું છે? બિલકુલ, જો આપણે ખાસ કરીને વાત કરીએ તો કોઈ ગરીબ પરિવાર હોય એની એક ઈચ્છા હોય કે તેનું બાળક ભણી ગણીને આગળ વધે, અને જ્યારે ખબર પડે કે જે શાળામાં અભ્યાસ માટે જાય છે, શિક્ષણના પાઠ ભણવા જાય છે, ત્યાં તેને શિક્ષણ નહીં પરંતુ મજૂરીના પાઠ ભણવામાં આવી રહ્યા છે, ત્યારે એ બાળક પર અને જે માતા પિતા છે તેમના પર શું વીતતી હશે તેનો આ દ્રશ્યો જોઈને એક અંદાજો જે છે તે લગાવી શકાય તેમ છે। વાઘોડિયા તાલુકાના અંબાલી જે પ્રાથમિક શાળા છે તેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જે છે તે અનેક સવાલ ઉભા કરી રહ્યું છે, કારણ કે તાલુકાના જે જાગૃત નાગરિક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેને આખી જે ઘટનાક્રમ છે તે જોયો અને તેમને આખો ઘટનાક્રમ જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે મજૂરો કડિયા કામ કરતા હોય અને તેમની પાસે જે રીતે તગારા જે છે તે ઉચકવાની કામગીરી કરાવવા પ્રકારનું કામ જે છે તે નાના ફૂલ જેવા બાળકો પાસે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લાનું જે શિક્ષણનું પ્રશાસન છે તે શાળાના જવાબદાર લોકો સામે, આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી વાઘોડિયાના જે સ્થાનિક લોકો છે તેઓની અંદર માંગ ઉઠી છે। કોમલ, જે હાર્દિક, આજે અંબાલી પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે, શું ત્યારબાદ કોઈ પણ વાલીઓ દ્વારા ત્યાં આગળ કોઈ વાતચીત કરવામાં આવી છે અથવા તો વાલીઓ એકઠા થયા હોય તે પ્રકારની કોઈ ઘટના સર્જાઈ છે? બિલકુલ, ખાસ કરીને વાલીઓની વાત કરીએ તો મેં તમને કીધું પ્રમાણે કે આજે બાળકો છે તે ગરીબ ઘરના છે, વાલીઓ ગરીબ છે, તેઓ સિસ્ટમની સામે લાચાર છે, ત્યારે ગામના જ કેટલા જે આગેવાનો છે તેઓ હવે આગળ આવ્યા છે અને તેમના દ્વારા સમગ્ર મામલે રજૂઆત જે છે તે કરવામાં આવનાર છે અને જે જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ જે છે તે અત્યારે જે અંબાલી ગામ છે ત્યાં ઉઠી છે। ત્યારે ચોક્કસથી હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે વાયરલ વિડીયો બાદ તે જોવું રહ્યું। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।